જય માતાજી બધાને। આજ આપણે જવાનું હતું ભાઈબંધની વાડીએ પાર્ટીમાં। વાડીએ તો પોગી જતા પણ અહીંયા પોજાઈ ભેગા તે બકાલું ધોવા સોંટાડી દીધા। પરાણે બકાલું ધોઈ તો નાખ્યું છું, પછી કે હવે થોડાક ટમેટા મોળી નાખો। ડુંગળી ટમેટા તો મોળી નાખ્યા હતા, હવે મોળવાનો તો ફુલેવર। ડુંગળી ટમેટા મોળીને હવે વારો હતો ચોખાનો। મને તો પછી એવી દાય સડીને તે ચોખાને ઉલાળીને કર્યા હારા। હવે ધોવાના હતા ચોખાને, પછી તો થાળીમાં 5 લીટર પાણી નાખીને લોટ મહળે એમ મહળીને ધોયા। શાકભાજી તો બધી મોળા ગઈ છે, હવે જગી દીધો આપણે ચૂલો। ફાઇનલી ચૂલો તો જગી ગયો હતો। સડાયું હોનાનું તપેલું, થોડીક ડુંગળી બાકી હતી, મારા બેટાએ 2 મિનિટમાં મોળી નાખી હો। પછી તો હોનાના તપેલામાં નાખ્યું તેલ, મસાલો તો થઈ ગયો તો બધો તૈયાર, પણ આ હોનાના તપેલામાં તેલ આવે તારે થાય ને। ફાઇનલી તેલ તો આવી ગયું હતું, નાખી દીધો બધો મસાલો। હવે પછી આપણે એમાં નાખી દીધી ડુંગળીને એટલી હલાવી તો ડુંગળીને તો ગાભા કાઢી નાખ્યા। પછી તો હું લકરા કાકા નાખી દીધા 10 કિલો બટેટા, પછી નાખ્યો 3 કિલો ફુલેવર નાખીને હવે આપણે એમાં નાખવાના હતા ચોખા। પછી લગરા કાકા કે લાવો અહીંયા સમસો, લગરા કાકાએ બોલાવી બાકાજી, થોડુંક નાખી દીધું પાણી। પછી તો 10 કલાક મારા ફાંકા, 11મી કલાકે તો બનીને રેડી થઈ ગયું। હાલો હવે અમે બધા જમી લેવીને તેમ પાછા લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરતા જાય।